હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. તો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. હેલો ગાઈસ, તો અમારે વહેલા સાંજે દૂર છે, તો કામ કરીશું, પછી ખાવા બનાવીશું, ખાશું, પછી મળીએ આગળ વ્લોગમાં. તો ગાઈસ અપુ બેન ડુંગળી નેદવા ટૂંચે તો પેલા ડુંગળી નેદવા જવું છે એટલે પછી વાત કરીએ. ગાઈસ અમે ડુંગળી તો નેજી રહ્યા, એ બાકી છે. અપુ આમ તાકજો. ચાર જણા બનાવી લસણ કાલ લઈ ગયું. ચાલો મળીએ આગળ બ્લોગમાં. તો ગાય ડુંગળી નેદવા ગયા હતા પણ એ રજા તૈયારો છે એટલે એની પાસે રમાડવા આવીએ છીએ. તો જુઓ એને રમે પણ ડુંગળી તો હવે બધા નેદે છે, હું તો ક્યારે આવી રહીશું. તો હવે મને બે રમશો. મળીએ આગળ બ્લોગ. ગાઈસ રજત તો ગયો એના મમ્માના સાથે રમવા અને મારે બધું રમણ ભમણ કરીને જતો જ હવે મારે જવું પડશે પાછું રજતના મમ્માના હાટીનું નેદવા. તો પાછા જઈએ નેદવા ને પછી મળીએ બ્લોગમાં. તો ગાઈસ ખાવા પીવાનું કરી નાખ્યું, નાહી ધોઈ નાખ્યા ને હવે કપડાં પડ્યા છે તો 3 વાગે વાત. અને હવે રજત તો બહાર રમી આવશે એટલે સુઈ જઈશું. હવે 3 વાગે થોડી વાર આરામ કરશું, પછી 3 વાગે બીજું કામ કરશું. તો બને રહીજો અમારા બ્લોગમાં. તો ગાઈસ 3 તો વાગી ગયા છે અને હવે કપડાં ધોવાશે. રજત પણ ઉઠી ગયો છે અને દેખો રેટલી છે દેશી ગાય, ભેંસો છે, ગાય છે અને પેલા સામે ફૂલ ને ટામેટા વાયેલા છે ને પેલા ઘઉં વાયેલા છે. અને આ ફળીઓ વાજે છે જરપુડાની. જો કોઈએ ખાતી હોય તો કોમેન્ટ કરજો. તો ગાઈસ કપડાં ફટાફટ ધોઈ લઈને પાછા મળીએ બ્લોગમાં. ગાઈસ કામકાજ તો કંઈ નથી ને છે તૈયાર રમે છે. શું રમેલા તું? તો રજત તો રમી રહ્યો છે અને ફૂલના ટમાટર તો નાના છે. પહેલાં તો અમારી મમ્મી કામ કરવા માંડી છે. આ પણ ચડે આવ્યો રહે. જો તો આ શું પડ્યું તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. જો હવે તો રજત ફળી વેણવી. તો જો કેટલી બધી ફળીઓ હોય છે, કોઈને આવી ફળી જોતી હોય તો કોમેન્ટ કરજો. લે જુઓ તો ગાઈસ કેટલી બધી ફળીઓ છે, તમારે કોઈને જોઈતી હોય તો કોમેન્ટ કરજો. લે મત બાટ્યો કોણી છે તો ગાઈસ તો કેવો વેણા છે ફળિયું. કેટલી વેણી છોકરી એ આમ તાકજે, આમ તાકજે. કેટલી વેણી ફળિયું, કેટલી વેણી? 4. તો ગાઈસ હવે અપુને લહણ ને આપશો. હવે બેન તો આટલે જ હવાટું છે. તો જો ગાઈસ લહણ વાયેલું છે, આ બાદ ડુંગળી વાયેલી છે. ફુલાવર વાયેલું છે. ફુલાવર તો જો દેખાતું નહીં આટલું હતું. ટમાટો વાજ્યું છે પાકું. જો ગાઈસ કેટલા બધા ફૂલના ટમાટા વાયેલા છે. હજુ નાના છે ટમાટા, આવશે કરતાં બહુ આવશે, ફૂલ પણ આવશે. જો ગાઈસ એક તો આવી 3 મોસા પાતળું થવું છે એટલે હાથ પર જોઈ 3 હમણાં ઊંઘશે પરી. ખૂબ જોર આવે છે કોમ કરતો તો ગાઈસ જુઓ આ મીઠો લીમડો છે. બધા કડી પત્તા કે નાને કેવું મીઠો લીમડો. આના ઉપર પણ તુવેર ફળ્યું છે. જો અહીં બેઠો હતો ને હું કહેતી હતી ગાઈસ અંધાર તો થવા આવ્યું છે અને બનાવી છે ખાવા. બેન બનાવે છે બટાકા અને વટોણાનું શાક. રજત તો રમી રહ્યો છે. આ જુઓ અમારા ઘરના મજાડો જો કેવી છે બિલ્ડિંગ. જુઓ તો રજત પણ ખાવા બનાવવા માંડ્યો છે. તો મકારે મનાડી પણ ભૂંગળા ખાવા માંડી છે. રજત તો હવે કે મારા ભૂંગળા ખાઈ જી અને ભૂંગળા તો આ પડેલી તરત અને હમણાં ખાઈ જાય. આ જો આ લસણ વાટવા છે.
તો ચાલીએ મળીએ આગળ બ્લોગમાં. રજતને તો ભાત ખાવાતા તો ભાત સડવા મેલી દીધા છે તો સડી જાય. હજુ તો રજતને માંસ આલવાનું છે. ચાલો તો આગળ ભાત સડે જાય આપણે મળીએ બ્લોગમાં. તો જુઓ ગાઈસ અમે ઢાબા ઉપર તો આવી ગયા છે. હવે કેવું વ્યૂ મસ્ત દેખાય છે. ઢાબા ઉપરથી બધું દેખાય, હાઈવે પણ દેખાય છે. તો ચાલો ગાઈસ હવે મળીશું કાલના વ્લોગમાં. બધાને ગુડ નાઇટ. જય માતાજી બધા.